અમદાવાદ જિલ્લાના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટનું વોરંટ. કોર્ટની મુદતોમાં વારંવાર હાજર ન રહેતા વોરંટ કાઢવામાં આવ્યું. વર્ષ 2018માં પાસ આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલમાં પ્રતિક ઉપવાસને લઈને ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ સહિત સામે ઉપવાસ આંદોલનને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમળાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. તે સમયે હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસ મામલે હવે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે વારંવાર કોર્ટમાં સમન્સ હોવા છતાં હાજરી આપી ન હતી અને જેના પગલે કોર્ટે કડક પગલાં લીધા છે. શું હતો સમગ્ર કેસ? આ મામલો વર્ષ 2018નો છે અને જ્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમળાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. ઉપવાસ શરૂ કરવા પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેના ઉપવાસ મુદ્દે તેમના પર પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ, આશિષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામના પણ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. આ તમામ સામે પાટીદાર આંદોલન દરમિયાન કાયદેસરના ધોરણે ગેરવર્તણૂક અને જાહેર વ્યવસ્થાને ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે ગેરહાજરીના કારણે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય કોર્ટે અગાઉથી ઘણી વખત હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ સતત ગેરહાજર રહ્યા હતા. 9 સપ્ટેમ્બર 2025ના રોજ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહ્યા હતા, જેના પગલે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2015માં સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત માટે મોટા પાયે આંદોલન થયું હતું. આ આંદોલનમાં અનેક લોકો જોડાયા હતા. હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હાલ તેઓ અમદાવાદ જિલ્લામાં ભાજપના ધારાસભ્ય તરીકે છે.